એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં, 4-5 છોકરા રાખ્યા દુકાને. એ પોતે વળી ખુરશી લઈને બળો લઈને બજારમાં બે જેને આને 500 ના બાંધ દે. પણ બાપુ પૈસા, હવે તારી પાસે પૈસા ક્યાં ખોટા હશે? કારણ ખોટા તો અહીંયા જ બીજે ક્યાં થવાના હતા. ઈ ટેન્શન તો હતું જ નહીં. તારી પાસે ક્યાં ખોટા? લે આને પૈસા ના બાંધ દે. બપોર થયું પોણી દુકાન ફટાકડાની ખાલી. હવે ઈ હેરીમાં એક વાણિયા રહેતા હતા, નગર શેઠ રહેતા હતા. વાણિયાનો દીકરો નીકળે, શેઠ ને 5000 ના બાંધે. નાના બાપા કે અમે વાણિયા કહેવાય, જૈન છે જૈન. તમારે પાસે જૈન ફટાકડા ન હોય, લે જૈન ફટાકડા લાખો. જૈન ફટાકડા, જૈન ભાઈજી નથી આવતું કે જૈન ફટાકડા છે? એને ખબર નહોતી કે 21મી સદીનો દરબાર છે. જૈન ફટાકડા હોય જ ને, ધંધો લઈને બેઠા. જાઓ જમતા હો ત્યાં પેક કરાવી દો. જૈન ફટાકડા ગોતો. શેઠ જમીન આવે તો 2-3 કાર્ટૂન 5000 ના બીજા બાંધો. 10,000 ના બાંધ્યા જૈન ફટાકડા. 20 છોકરાને બેહાડી દીધા. કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું, કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું. ગંધરપ નાખ્યો જ નહીં. હાલ્યો શેઠા જૈન ફટાકડા, જાઓ લાવો 10,000 લઈ લીધા. ને ઓલા ગેરેજીને ફોડ્યા, ફૂટે હું સુર થયું ખાલી. તો શેઠ પાછા આવ્યા. એ કે આ તો સુર થાય, ફૂટતા નથી. એ જૈન છે, એ અહિંસક હોય, હિંસા ન કરે તારા ડોહા. શેઠ ગામ મૂકીને મુંબઈ વહી ગયા, ગામડે રહે ઈ બીજા. આ યુગ સારો છે મારો કહેવાનો. તમામ વ્યક્તિ એ બુદ્ધિથી જીવે છે. આજથી 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડામાં ખબર નહોતી. ગ્રાન્ટ નહોતી ખબર કોઈને. અત્યારે 5 વર્ષનું છોકરોને ખબર હોય ગ્રાન્ટ એટલે શું કહેવાય. 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ હું વાતું કરતા સોરે બેઠા બેઠા. ગ્રાન્ટ આવી પણ સરપંચ મંત્રી તે ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક બાપા શું કે એકલી હતી, એ બાય સમજતા હતા. હું કરો તમે લ્યો. હા, 1-2 વાતો બાયું નહીં કરી, નકર એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતો. ના, એક બેન રોજ દુકાને જાય, દુકાનદાર ખીજાણો, બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? બેન બોલ્યા કે નથી લેતી રોયા, તારો વ્યાયામ છે, તારું ધ્યાન નો એમ અમે શું કરીએ એમ. એ તો મહિને દુકાનનો માલ મેળવી ઘટે એ અમારું બટકાવેલું. એ બધી વસ્તુ સાચી સાહેબ, પણ એ જે અત્યારના યુગ પ્રમાણે આજનો યુગ, અને એમાંય આપણા જે આ ગામડા સાહેબ, આપણે ભૂખ્યા રહ્યા આવીશું પણ ખોટું નથી કર્યું કોઈ દી. ભૂખ્યા રહી ગયા આવીશું પણ એ ભૂખની તૃપ્તિ કરવા માટે એમાં ખોટું બોલેલું કોઈ દી અન્ન નાખ્યું નથી. પછી કોઈ પણ વરણ ન હોય. ઓલે દાખલો છે ને, ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય, અઠવાડિયે 15 દિવસે. એ શેઠને એવું થયું કે નેહડા વાળા જે ગામડામાં જે રહે છે એ લોકો પાસે ઘી હોય, ચોખ્ખું હોય, ભેળચેળ ન કરે, પવિત્ર માણસો હોય. એ માણસ પાસે મોટરસાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો, 2 કિલોની બરણી દીધી, માડી નાખી, લ્યો માડી મને 2 કિલો ઘી આપો. 2 કિલો ઘીના રૂપિયા આપ્યા. એ શેઠ જે હતો એ પોતાના ઘરે આવ્યો, પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેળ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી, ધડો કાઢ્યો, ઘી ગણતરી કરી તો મીઠાભાઈ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. વેપારીને 200 ગ્રામ સામે વાત નહોતી, પણ વેપારીને એમ હતું કે ઓહો, જેની ઉપર મેં ભરોસો રાખું છું, જે માણસો ઉપર મેં વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા. ગાડી પાછી મારી આવ્યો, નેહડે બરણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં, અમને તમારી પર ભરોસા છે ને તમે આવા દગા કરો છો. દગા કીધું શબ્દ સાંભળ્યો ને ત્યાં ડોશીને આંખમાં આહુડે ધાર થઈ ગઈ. શેઠ, અમે ભૂખ્યા રહી મારા બાપ, પણ અમે દગો ન કરી. શેનો દગો શેઠ? આ 200 ગ્રામ ઓછું છે.
તોલમાં ઓછું આપો છો? કાંટે કાપ ન હોય ડોહીમાં, ભાવ લઈ લેવાય વધારે. તેથી આજ નેહડાની આજ ગીરની એક ડોશીમાં એટલું બોલી હતી, શેઠ માફ કરજે બાપ, અમારી પાસે તાજવા હોય તોલા ન હોય. તે 2 કિલો ઘી માગ્યું મેં ધડો કરી, અને મારી પાસે 2 કિલોના તોલા નહોતા, પણ કાલે જ મારો દીકરો તારી દુકાને 2 કિલો ખાંડ લાવ્યો થઈ, પડીકો અગબંધ પડ્યું હતું, એ 2 કિલોની ભારો ભાઈ મેં તને ઘી આપ્યું. હવે નક્કી તું કરી લેજે કે આમાં દગા કોણે કર્યા. સાહેબ, તમે 3 રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાઓ ને તો અખિલ બ્રહ્માંડનો માલિક 300 રૂપિયામાં તમને છેતરવાની વાત ફાઇનલ છે. જેટલું એને તેટલું જ તેને, તલ ભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર. એની પર શ્રદ્ધા રાખીને જે જીવે, એની પર ભાવ રાખીને જે જીવે, અને આ યુગમાં જે સત્યને, અને આ અત્યારના વિજ્ઞાનનો યુગ છે ને, એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અગર અત્યારે કોઈ માતાજીને માને, કોમ્પ્યુટરને માનતો થઈ ગયો. હા, હવે લાપસી મોકલશે તો એ તમને કોઈ ઇન્ટરનેટમાં મોકલવાના. હા, ચામુંડમાનો ઈમેલ નંબર આપણ, એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા, એ લોકોનો ઈમેલ નંબર, એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે. એટલે સામેલી જવાબ આવશે કે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 30 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું, એને બદલે મોઢામાં દાંત નથી, એ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે, દાદો કે ઈબ કે ડો દાદો. હવે તો મોબાઈલ ₹20 એવા આવવાનો, કોઈક મારવા આવતો છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે ચડશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે, ભાવથી બધા મહેમાનો પધાર્યા છે. આગળ ઘણી બધી ફરમાઈશો, ઘણી બધી વાતો છે એ કરશું, પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો. આ ટેસ્ટનું અમારે બધું ગોઠવણ થઈ છે, હજી માઇક ટેસ્ટિંગ થયું છે, પણ મહેમાનો આવ્યા છે. સ્વાગત લઈ, પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય. સ્વાગત થઈ જાય તો ચાલો, હવે સ્વાગત થઈ જાય પછી ખોટી ન થવાય એમ કે. હા, તો ભાઈ કોઈ હૈયા છો, હા, મેં કે મત નહીં દે. હમણાં આપણે હકારવું આને મત ને હું લેરી કરે ઠીક. એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં, 4-5 છોકરા રાખ્યા દુકાને. એ પોતે વળી ખુરશી લઈને બળો લઈને બજારમાં બે જેને આને 500 ના બાંધ દે. પણ બાપુ પૈસા, હવે તારી પાસે પૈસા ક્યાં ખોટા હશે, કારણ ખોટા તો અહીંયા જ બીજે ક્યાં થવાના હતા. ઈ ટેન્શન તો હતું જ નહીં. તારી પાસે ક્યાં ખોટા, લે આને પૈસા ના બાંધ દે. બપોર થયું પોણી દુકાન ફટાકડાની ખાલી. હવે ઈ હેરીમાં એક વાણિયા રહેતા હતા, નગર શેઠ રહેતા હતા. વાણિયાનો દીકરો નીકળે, એ શેઠ ને 5000 ના બાંધે. નાના બાપા કે અમે વાણિયા કહેવાય, જૈન છીએ, જૈન. તમારે પાસે જૈન ફટાકડા ન હોય, લે જૈન ફટાકડા રાખો. જૈન ફટાકડા, જૈન ભાઈજી નથી આવતો કે જૈન ફટાકડા છે. એને ખબર નહોતી કે 21મી સદીનો દરબાર છે. જૈન ફટાકડા હોય જ ને, ધંધો લઈને બેઠા. જાઓ જમતા હો ત્યાં પેક કરાવી દો. એ જૈન ફટાકડા ગોતો. શેઠ જમીન આવે તો 2-3 કાર્ટૂન 5000 ના બીજા બાંધો. 10000 ના બાંધ્યા જૈન ફટાકડા. વિહક છોકરાને બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું, કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું, ગંધરપ નાખ્યો જ નહીં. હાલ્યો શેઠા જૈન ફટાકડા, જાઓ લાવો 10000 લઈ લીધા ને ઓલા ગેરેજીને ફોડ્યા. ફૂટે હું સુર થયું ખાલી. તો શેઠ પાછા આવ્યા, એ કે આ તો સુર થાય, ફૂટતા નથી. એ જૈન છે, એ અહિંસક હોય, હિંસા ન કરે તારા ડોહા. શેઠ ગામ મૂકીને મુંબઈ વહી ગયા, ગામડે રહે બીજા. આ યુગ સારો છે મારો કહેવાનો. તમામ વ્યક્તિ એ બુદ્ધિથી જીવે છે. આજથી 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડામાં ખબર નહોતી.
ગ્રાન્ટ નહોતી ખબર કોઈને. અત્યારે 5 વર્ષનું છોકરોને ખબર હોય ગ્રાન્ટ એટલે શું કહેવાય. 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ હું વાતું કરતા સોરે બેઠા બેઠા ગ્રાન્ટ આવી પણ સરપંચ મંત્રી તે ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક બાપા શું કે એકલી હતી એ બાય સમજતા હતા. હું કરો તમે લ્યો. હા, 1-2 વાતો બાયું નહીં કરી નકર એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતો. ના, એક બેન રોજ દુકાને જાય, દુકાનદાર ખીજાણો બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો. બેન બોલ્યા કે નથી લેતી રોયા તારો વ્યામ છે, તારું ધ્યાન એમ અમે શું કરીએ એમ. એ તો મહિને દુકાનનો માલ મેળવી ઘટે એ અમારું બટકાવેલું. એ બધી વસ્તુ સાચી સાહેબ, પણ એ જે અત્યારના યુગ પ્રમાણે આજનો યુગ અને એમાંય આપણા જે આ ગામડા સાહેબ, આપણે ભૂખ્યા રહ્યા આવીશું પણ ખોટું નથી કર્યું કોઈ દી. ભૂખ્યા રહી ગયા આવીશું પણ એ ભૂખની તૃપ્તિ કરવા માટે એમાં ખોટું બોલેલું કોઈ દી અન્ન નાખ્યું નથી. પછી કોઈ પણ વરણ ન હોય. ઓલે દાખલો છે ને, ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય અઠવાડિયે 15 દિવસે. એ શેઠને એવું થયું કે નેહડાવાળા જે ગામડામાં જે રહે છે એ લોકો પાસે ઘી હોય, ચોખ્ખું હોય, ભેળચેળ ન કરે, પવિત્ર માણસો હોય. એ માણસ પાસે મોટરસાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો, 2 કિલોની બરણી દીધી માડીને, લ્યો માડી મને 2 કિલો ઘી આપો. 2 કિલો ઘીના રૂપિયા આપ્યા. એ શેઠ જે હતો એ પોતાના ઘરે આવ્યો, પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેળ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી, ધડો કાઢ્યો, ઘી ગણતરી કરી તો મીઠાભાઈ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. વેપારીને 200 ગ્રામ સામે વાત નહોતી, પણ વેપારીને એમ હતું કે ઓહો, જેની ઉપર મેં ભરોસો રાખું છું, જે માણસો ઉપર અમે વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા. ગાડી પાછી મારી આવ્યો, નેહડે બરણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં, અમને તમારી ઉપર ભરોસા છે ને તમે આવા દગા કરો છો. દગા કીધું શબ્દ સાંભળ્યો ને તો ડોશીની આંખમાં આહુડે ધાર થઈ ગઈ. શેઠ, અમે ભૂખ્યા રહી મારા બાપ પણ અમે દગો ન કરી. શેનો દગો શેઠ? આ 200 ગ્રામ ઓછું છે, તોલમાં ઓછું આપો. કાટે કાપ ન હોય ડોહીમાં, ભાવ લઈ લેવાય વધારે. તેથી આજ નેહડાની આજ ગીરની એક ડોશીમાં એટલું બોલી હતી, શેઠ માફ કરજે બાપ, અમારી પાસે તાજવા હોય તોલા ન હોય. તે 2 કિલો ઘી માગ્યું મેં ધડો કરી અને મારી પાસે 2 કિલોના તોલા નહોતા, પણ કાલે જ મારો દીકરો તારી દુકાને 2 કિલો ખાંડ લાવ્યો થઈ, પડીકો અગબંધ પડ્યું થયું, એ 2 કિલોની ભારો ભાઈ મેં તને ઘી આપ્યું. હવે નક્કી તું કરી લેજે કે આમાં દગા કોણે કર્યા. સાહેબ, તમે 3 રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાઓ ને તો અખિલ બ્રહ્માંડનો માલિક 300 રૂપિયામાં તમને છેતરવાની વાત ફાઇનલ છે. જેટલું એને તેટલું જ તેને, તલ ભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર. એની ઉપર શ્રદ્ધા રાખીને જે જીવે, એની ઉપર ભાવ રાખીને જે જીવે, અને આ યુગમાં જે સત્યને અને આ અત્યારના વિજ્ઞાનનો યુગ છે ને એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અગર અત્યારે કોઈ માતાજીને માને, કોમ્પ્યુટરને માનતો થઈ ગયો. હા, હવે લાપસી મોકલશે તો એ તમને કોઈ ઇન્ટરનેટમાં મોકલવાના. હા, ચામુંડમાનો ઈમેલ નંબર આપો એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા, એ લોકોનો ઈમેલ નંબર, એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે. એટલે સામેલી જવાબ આવશે કે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 30 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું, એને બદલે મોઢામાં દાંત નથી, એ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે? દાદો કે હિબ કે રીડો દાદો.
હવે તો મોબાઈલ ₹20 એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે ચડશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે, ભાવથી બધા મહેમાનો પધાર્યા છે. આગળ ઘણી બધી ફરમાઈશો ઘણી બધી વાતો છે એ કરશું, પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો. આ ટેસ્ટનું અમારે બધું ગોઠવણ થઈ છે, હજી માઇક ટેસ્ટિંગ થયું છે, પણ મહેમાનો આવ્યા છે. સ્વાગત લઈ પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય. સ્વાગત થઈ જાય તો ચાલો હવે સ્વાગત થઈ જાય કોઈ ખોટી ન થવાય એમ કે. હા તો ભાઈ કોઈ હૈયા છો હા મેં કે મત નહીં દે. હમણાં આપણે હકારવું આને મત ને ઓલે લેરી કરે ઠીક